ગુડ મોર્નિંગ ક્લાસ. જય સ્વામિનારાયણ. આજે આપણે ધોરણ 12 કોમર્સ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનની અંદર યુનિટ નંબર 5 બરાબર કર્મચારી વ્યવસ્થા, જેને ઇંગ્લિશમાં સ્ટાફિંગ તરીકે ઓળખવામાં આવે છે, પ્રકરણ નંબર 5ની શરૂઆત કરશું. ખાસ કરીને વાત કરીએ તો સ્ટાફિંગ છે એનું મહત્વ શું છે, કર્મચારી વ્યવસ્થા છે એ શા માટે જરૂરી છે. પહેલાં આપણે વ્યવસ્થા તંત્ર જોયું, એની પહેલાં આપણે આયોજન જોયું. બરાબર કે ભાઈ આયોજનનું શું મહત્વ છે, આયોજન શા માટે કરવામાં આવે છે એની આપણે વાત કરી. હવે આપણે વાત કરશું કર્મચારી વ્યવસ્થા, એક્ઝામ્પલ તરીકે સ્ટાફિંગ જેના તરીકે ઓળખીએ છીએ. બરાબર, તો આ કર્મચારી વ્યવસ્થા છે એ શું છે, એનું શું મહત્વ છે, એના વિશેની વાત, એના વિશેના લક્ષણો કેવા હોઈ શકે એની વ્યવસ્થા વાત કરીએ. યુનિટ નંબર 5 ક્વેશ્ચન નંબર 1. કર્મચારી વ્યવસ્થા એટલે શું? તેની લાક્ષણિકતાઓ. સમજાવો. હવે મિત્રો અહીંયા ખાસ યાદ રાખજો કે અહીંયા તમને ઘણીવાર એવું થતું હોય કે ભાઈ 3 ગુણનો પ્રશ્ન હોય તો આપણે 3 મુદ્દા લખીએ છીએ, 5 ગુણનો પ્રશ્ન તો 5 ગુણના 5 મુદ્દા આપણે લખીએ છીએ. બરાબર, આ યુનિટની અંદર તમને 5 ગુણનો પ્રશ્ન પૂછવામાં આવે છે. બીજી એક વસ્તુ, બોર્ડના આપણા સિલેબસ મુજબ અને બોર્ડની જે કોરોના કન્ડિશન બિફોર, બરાબર, કોરોના કન્ડિશન પહેલાંની જે વાત હતી એ મેથડ પ્રમાણે યુનિટ નંબર 5માંથી તમને 5 ગુણના 2 પ્રશ્નો છે એ પૂછવામાં આવે છે કે જે એક અથવામાં હોય છે. યુનિટ નંબર 6માંથી એક પ્રશ્ન પૂછવામાં આવે છે જેમાં પણ એક અથવામાં હોય છે. બરાબર, તો આ રીતના તમારી પાસે યુનિટ નંબર 5 છે એમાં 5 ગુણનો પ્રશ્ન પૂછવામાં આવશે. બરાબર, તો આપણે અહીંયા દરેક પ્રશ્નની અંદર 5 મુદ્દા સમજાવવાનો પ્રયાસ કરવામાં આવશે. હવે બીજી વસ્તુની વાત કરીએ તો કર્મચારી વ્યવસ્થા છે એ શું છે, બરાબર, શા માટે જરૂર છે. જેમ તમે આયોજન કરો છો તો આયોજન શા માટે કર્યું હોય તો કે ભાઈ ચોક્કસ હેતુઓને સિદ્ધ કરવા માટે. આ હેતુઓ કોને નક્કી કર્યા હોય તો કે માલિકો અથવા તો સંચાલકોએ. આ માલિક કે સંચાલક વર્ગ જે હેતુઓ નક્કી કરે છે એને સિદ્ધ કરવાનું હોય, તો સિદ્ધ કરવા માટે શું કરવું પડે તો કે વ્યવસ્થા તંત્રની રચના કરવી પડે. આ વ્યવસ્થા તંત્રની રચના કરો તો વ્યવસ્થા તંત્રમાં જીવંત પ્રાણ પૂરવા માટે, એ ખરેખર એને પૂર્ણ કરવા માટે કોની જરૂર પડે તો કે કર્મચારીની. તો જુદા જુદા કર્મચારીની નિમણૂક કરો અને એક વ્યવસ્થા ઊભી થઈ, એને કહેવાય કર્મચારી વ્યવસ્થા. શું કહેવાય? કર્મચારી વ્યવસ્થા. તો દરેકે દરેક ધંધાકીય એકમની અંદર કર્મચારી વ્યવસ્થા છે એ સૌથી એક મહત્વનું સોપાન ગણી શકાય છે. માટે ધંધાકીય એકમની અંદર નું મહત્વ છે એ જોવા મળે છે. બરાબર, ચાલો આપણે વાત કરીએ પહેલા પ્રસ્તાવના, પછી અર્થ અને પછી એના લક્ષણોની ચર્ચા કરશું. પહેલા વાત કરશું પ્રસ્તાવના. ઔદ્યોગિક એકમનો વિકાસ થતા ઉત્પાદન કાર્યનું પ્રમાણ
વધ્યું છે, ઉત્પાદન કાર્યનું પ્રમાણ વધ્યું છે. ઉત્પાદકો ઓછા ખર્ચે વધુ નફો મેળવવા પ્રયત્ન કરે છે. તેથી કર્મચારી ગણનું શોષણ થાય છે. કર્મચારી ગણનું શોષણ થાય છે. આ પરિસ્થિતિ નિવારણ માટે પરિસ્થિતિના નિવારણ માટે વૈજ્ઞાનિક રીતે કર્મચારીની ભરતી પસંદગી તાલીમ અને વિકાસ વગેરેની જરૂરિયાત ઊભી થઈ. જે કર્મચારી વ્યવસ્થાનો એક ભાગ છે. બરાબર. અહીંયા વાત કરીએ આપણે યુનિટ નંબર 5 કર્મચારી વ્યવસ્થા. તો દરેક ધંધાકીય એકમની અંદર ખાસ કરીને વાત કરીએ તો કોઈ પણ ઔદ્યોગિક એકમનો વિકાસ થાય એટલે ઉત્પાદન કાર્ય છે એ તો વધવાનું જ છે. કારણ કે ઉત્પાદન કાર્ય વધે તો જ એકમનો વિકાસ શક્ય બને. તો હવે થાય છે કેવું કે જેમ જેમ એકમ વધુ નફો મેળવે છે ને એમ એકમની અંદર કામ કરતા જે કંઈ કર્મચારીઓ છે એમને ઓછોમાં ઓછો તો કે પગાર આપવો જોઈએ. તો ઓછામાં ઓછા ખર્ચે વધુ નફો કેમ મેળવી શકાય એવા પ્રયત્નો છે એ કોણ કરે છે તો કે માલિકો કરે છે. કારણ કે માલિકને ધંધાકીય એકમની અંદર વધુ શું જોઈએ છે તો કે ભાઈ નફો જોઈએ છે. જ્યારે કર્મચારી વર્ગ છે એને વચ્ચે શું જોઈએ છે તો કે સેલેરી જોઈએ છે. આ બંને વચ્ચે એક પ્રકારનો માનસિક સંઘર્ષ થાય છે. એ માનસિક સંઘર્ષના નિવારણ માટે બરાબર કે આ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિના નિવારણ માટે તો કે કર્મચારીની વૈજ્ઞાનિક રીતે તમે ભરતી કરો, પસંદગી કરો, એને તાલીમ આપો, એનો વિકાસ કરો. જે કર્મચારી વ્યવસ્થાનો એક ભાગ છે બરાબર, જેને આપણે ભૂતકાળની અંદર એક પ્રશ્ન જોઈ ગયા હતા HRM બરાબર ને, હ્યુમન રિસર્ચ મેનેજમેન્ટ, આવો એક શબ્દ મેં તમને કીધેલો હતો બરાબર. તો દરેક ધંધાકીય એકમની અંદર સૌથી મોટી બાબત હોય તો એકમ છે કે એકમનો વિકાસ થવો જોઈએ. એકમનો વિકાસ થાય તો ઉત્પાદન કાર્યમાં પણ શું થાય તો કે વધારો થાય. ઉત્પાદન કાર્ય જેમ વધે એમ એકમને વધુ શું મળે તો કે નફો મળે. પણ માલિક વર્ગ છે એક આજે સંચાલકોનો વર્ગ છે એ શું કરે છે તો કે ભાઈ મને વધુ નફો મળવો જોઈએ પણ ઓછામાં ઓછા ખર્ચ થવો જોઈએ. એટલે કે ઓછામાં ઓછા ખર્ચની અંદર વધુ કેમ નફો મેળવી શકાય એવા પ્રયત્નો સતત કરે છે. પરિણામે જે કર્મચારી વર્ગ છે ને એનું વધુ તો કે શોષણ થાય છે. આ પરિસ્થિતિ છે એનું નિવારણ થઈ શકે એટલા માટે તો કે વૈજ્ઞાનિક રીતે કર્મચારીની તમે ભરતી કરો, એને પસંદગી આપો, એને તાલીમ આપો, એનો વિકાસ કરો,
જે કર્મચારી વ્યવસ્થાનો એક ભાગ ગણી શકાય છે. રેડી? આ હતી આપણી પ્રસ્તાવના. યુનિટ નંબર 5 ક્વેશ્ચન નંબર 1 કર્મચારી વ્યવસ્થા એટલે શું, તેની લાક્ષણિકતાઓ સમજાવો. ભૂતકાળમાં પ્રશ્ન 5 ગુણમાં પૂછાયેલો છે. 5 માર્કના પ્રશ્નની અંદર પ્રસ્તાવના છે એ પણ થોડોક મહત્વનો ભાગ ભજવે છે મિત્રો. તો પ્રસ્તાવના પણ લખવાનો પ્રયત્ન કરવાનો. બરાબર? હવે આપણે વાત કરશું કર્મચારી વ્યવસ્થાની અંદર લક્ષણો. બરાબર? પહેલા આપણે અર્થ જોશું, ત્યારબાદ લક્ષણોની ચર્ચા કરીએ. પહેલા બધાની વાત કરીએ તો અર્થ. કર્મચારી વ્યવસ્થાનો અર્થ. ધંધાકીય એકમમાં કર્મચારીઓ મેળવવા, કેળવવા અને જાળવવા એટલે કર્મચારી વ્યવસ્થા. બરાબર? એક સામાન્ય અર્થ છે. પછી વાત કરીએ, આપણે જેમ લેખકનું નામ લખીએ અહીંયા આપણે લખવાનું સામાન્ય અર્થ. સામાન્ય અર્થ. બરાબર? અર્થ નંબર 2 કર્મચારીની ભરતી, પસંદગી, તાલીમ, બઢતી વગેરે જેવા તથા નિવૃત્તિ અને નિવૃત્તિ પછીના કાર્યો એટલે કર્મચારી વ્યવસ્થા, જેને આપણે શું કહીએ છીએ? સ્ટાફિંગ. બરાબર? આ છે એ વિશાળ અર્થ છે. કેવો અર્થ છે? વિશાળ અર્થ. બરાબર? હવે મિત્રો ખાસ યાદ રાખજો કે કોઈ પણ ધંધાકીય એકમની અંદર કામ કરતા જે કંઈ કર્મચારીઓ છે એ એકમની અમૂલ્ય મિલકત છે, મહામૂડી છે. શું કામ ભાઈ મહામૂડી છે? કારણ કે એ મહામૂડીને સાચવવા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ બાબત હોય તો એ છે કર્મચારી ગણ. બરાબર? એકમ માટે સૌથી ઇમ્પોર્ટન્ટ બાબત શું હોય તો કે કર્મચારી ગણ, કર્મચારી વ્યવસ્થા. એ કર્મચારી વ્યવસ્થાને તો કે તમારે વ્યવસ્થિત જાળવવા પડે. એટલે આપણે જે સામાન્ય અર્થ છે જે દરેક ધંધાકીય એકમની અંદર લાગુ પડે છે એને કીધું મેળવવા, કેળવવા અને જાળવવા. આને તમારે સરળતાથી યાદ રાખવા માટે એક સૂત્ર આપણે બનાવેલું છે, મેકેજા. શું કીધું? મેકેજા. મૂકીને ભાઈ જાય એમ બાટ નથી થતું, યાદ રાખજો. શું? મેકેજા. બરાબર? અથવા તો માઇકેજા એવું નથી થતું. શું? માત્ર મેકેજા. કે ધંધાકીય એકમની અંદર કર્મચારીઓ મેળવવા, એમને કેળવવા અને પછી જાળવવા, આ 3 શબ્દોનો સમાવેશ એટલે કર્મચારી વ્યવસ્થા. સામાન્ય અર્થની અંદર એને સ્વીકારવામાં આવે છે. શું કામે? તો કે દરેકે દરેક ધંધાકીય એકમની અંદર જોવા મળે છે. તમે કોઈ પણ એકમમાં તમે જાઓ, પહેલામાં પહેલું તો કર્મચારી ગોતવામાં આવે અને મેળવવામાં આવે. પછી એ કર્મચારીમાં થોડી ઘણું કંઈ ભૂલ હોય તો એમાં સુધારો વધારો કરવામાં આવે, એટલે મીન્સ કે એને કેળવવાની પ્રવૃત્તિ થઈ. હવે કેળવાય છે ઓટોમેટિકલી એકમની અંદર પોતે
સેટિસ્ફેક્શન અનુભવે છે. ત્યારબાદ તો કે એકમ છોડીને ન જાય એટલે શું કરવામાં આવે તો કે જાળવી રાખવામાં આવે. તો જાળવી રાખવા માટે શું પ્રયત્ન કરવા જોઈએ તો ખાસ કરીને વાત કરીએ તો કર્મચારીને અનેક પ્રકારની ફેસિલિટીઓની સુવિધા આપવામાં આવે, ફેસિલિટી આપવામાં આવે, જેમ કે નિવૃત્તિ પછી પીએફ છે, પેન્શન છે, બરાબર, બોનસ છે, આ બધી વસ્તુ એને આપવામાં આવે. બીજું મેડિકલની સુવિધા આપવામાં આવે, કેન્ટીનની સુવિધાઓ આપવામાં આવે, રેસિડેન્ટિયલ સુવિધા આપવામાં આવે. આ ઉપરાંત એમના જે બાળકો છે એમને શિક્ષણ ફીની સુવિધા આપવામાં આવે. આ ઉપરાંત વાત કરીએ જેવું વર્ગ છે એ પ્રમાણે એમને ટુરિંગની વ્યવસ્થા કરવામાં આવે. તો આમ જુદા જુદા કામ માટે જુદી જુદી જે વ્યવસ્થા કરવામાં આવે છે એ એક પ્રકારની જે વ્યવસ્થા થાય છે, બરાબર, એ કર્મચારી વ્યવસ્થાનો એક ભાગ ગણી શકાય છે. માટે દરેક ધંધાકીય એકમમાં કર્મચારીઓ મેળવવા, કેળવવા અને જાળવવા એટલે કર્મચારી વ્યવસ્થા. પછીની વાત કરીએ તો વિશાળ અર્થની. આ હતો કોમન સેન્ટેન્સ, બરાબર, સામાન્ય વાક્ય ટૂંકમાં એમ. હવે આપણે વિશાળ અર્થ વિસ્તૃત સ્વરૂપની અંદર કેમ ઓળખી શકાય એમ તો કે કર્મચારીની ભરતી કરો, એને પસંદગી આપો, એને તાલીમ આપો, બદલી આપો, બઢતી આપો, નિવૃત્તિ પછીના કાર્યો. આ તમામ પ્રકારના કાર્યો એટલે શું કહેવાય તો કે કર્મચારી વ્યવસ્થા ગણી શકાય છે. ફરીવાર ધ્યાન આપજો કે દરેકે દરેક ધંધાકીય એકમની અંદર કર્મચારીની વૈજ્ઞાનિક રીતે ભરતી થવી જોઈએ, પસંદગી થવી જોઈએ, અને તાલીમ આપવી જોઈએ, અને બઢતી આપવી જોઈએ, નિવૃત્તિ આપવી જોઈએ, નિવૃત્તિ પછીના કાર્યો પણ કરવા જોઈએ. આ તમામ પ્રકારના કાર્યો જેને આપણે શું કીધું તો કે કર્મચારી વ્યવસ્થા તરીકે ઓળખીએ છીએ. રેડી? જો વિશાળ અર્થ પૂછે તો ભરતી, પસંદગી, તાલીમ, બદલી, બઢતી, નિવૃત્તિ પછીના કાર્યો. જો તમને સામાન્ય અર્થ પૂછે તો તમારે શું લખવાનું છે મેં કે જા કે ધંધાકીય એકમની અંદર કર્મચારીઓ મેળવવા, કેળવવા અને જાળવવા સુધીની પ્રવૃત્તિ એટલે કર્મચારી વ્યવસ્થા. રેડી? ચાલો, ઓકે. હવે આપણે વાત કરશું મુદ્દા નંબર 2, બરાબર, લક્ષણો. પહેલો મુદ્દો પ્રસ્તાવના, બીજો મુદ્દો અર્થ, ત્રીજો મુદ્દો છે આપણે લક્ષણોની ચર્ચા કરશું. લક્ષણો. માકા મૂવી સંઘ આપણી ફોર્મ્યુલા સિસ્ટમ છે કે જેમાં તમારે દરેક લક્ષણ છે એ સૂત્ર મુજબ યાદ રાખવાનું છે. પહેલો મુદ્દો માનવ સાથે સંબંધ, કાયમી પ્રક્રિયા. માનવ સાથે સંબંધ, માનવ સાથે સંબંધ. બીજું કાયમી પ્રક્રિયા, કાયમી પ્રક્રિયા. ત્રીજું મૂડી ખર્ચ, વિશાળ પ્રવૃત્તિ, સંચાલનનો એક ભાગ. મૂડી ખર્ચ, વિશાળ પ્રવૃત્તિ, વિશાળ પ્રવૃત્તિ. એના પછી સંચાલનનો એક ભાગ. છેલ્લો મુદ્દો પ્રવૃત્તિ ગતિશીલ બને. પ્રવૃત્તિ ગતિશીલ બને. બરાબર? ખાસ યાદ રાખજો આપણી પાસે અહીંયા 5 મુદ્દાનો સમાવેશ કરવામાં આવેલ છે. 6 મુદ્દાનો સમાવેશ કરવામાં આવેલ છે. બરાબર? આપણે સમજાવવાના છે એ 5 મુદ્દા. પહેલો મુદ્દો માનવ સાથે સંબંધ, કાયમી પ્રક્રિયા, મૂડી ખર્ચ, વિશાળ પ્રવૃત્તિ, સંચાલનનો એક ભાગ અને પ્રવૃત્તિઓ ગતિશીલ બને. એટલે ગતિશીલ શબ્દ નીચે અંડરલાઈન. બરાબર? બાકી બધા કોમન મુદ્દા છે. દરેક મુદ્દાનો પ્રથમ અક્ષર તમે સાથે લઈ લ્યો એટલે તમારી પાસે એક સૂત્ર બની જાય છે. ફરીવાર મિત્રો યાદ રાખજો,
લક્ષણો માકામોવી સંઘ કર્મચારી વ્યવસ્થાના જુદા જુદા લક્ષણો કે જેની અંદર સૂત્ર હતું માકામોવી સંઘ માનવ સાથે સંબંધ કાયમી પ્રક્રિયા મૂડી ખર્ચ વિશાળ પ્રવૃત્તિ સંચાલનનો એક ભાગ અને પ્રવૃત્તિ ગતિશીલ બને રેડી ચાલો ઓકે હવે આપણે પહેલા મુદ્દાની શરૂઆત કરશું માનવ સાથે સંબંધ મુદ્દા નંબર 1 માનવ સાથે સંબંધ કર્મચારી વ્યવસ્થાનો મુખ્ય હેતુ કર્મચારીગણ મેળવી તેનો વધુમાં વધુ ઉપયોગ કરવાનો છે કર્મચારીઓ ઉત્પાદનનું જીવંત સાધન છે ઉત્પાદનનું જીવંત સાધન છે તેથી તેમની સાથે પ્રેમ લાગણી અને સમાન ભાવનાથી વર્તન કરવું જોઈએ તેથી કહી શકાય કે કર્મચારી વ્યવસ્થા એ માનવ સાથે સંબંધ ધરાવે છે બરાબર મિત્રો ખાસ યાદ રાખજો મુદ્દા નંબર 1 માનવ સાથે સંબંધ કે દરેક ધંધાકીય એકમમાં કર્મચારી વ્યવસ્થા છે એને મહત્વ આપવામાં આવે છે તો કઈ બાબતને ધ્યાનમાં રાખવામાં આવે કે કોઈ પણ ધંધાકીય એકમ હોય ને એ કર્મચારીનો મુખ્ય હેતુ શું હોય તો કે ભાઈ સારામાં સારું કર્મચારી ગણ મેળવવું કે સારામાં સારા કર્મચારીઓ ધંધાકીય એકમની અંદર રાખવા પછી તો કે એનો વધુ ઉપયોગ કેમ થાય એ જોવાનો હેતુ તો કર્મચારી વ્યવસ્થાનો છે શું કામે કારણ કે ઉત્પાદનનું સૌથી જીવંત સાધન હોય ને તો એ છે તો કે માનવ મશીનરી ગમે એટલી તમારી સ્માર્ટ હોય પણ એને ઓપરેટ કરવા માટે કોની જરૂર પડે તો કે માણસની માણસ ન હોય તો મશીન તમારું ઓપરેટ થશે નહીં એટલે કોઈ પણ પ્રકારનું ઉત્પાદન થાય ને ત્યારે ઉત્પાદનની અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ અને મહત્વની બાબત હોય તે છે માણસ માટે માણસ સાથે હંમેશને માટે કે માનવ સાથે હંમેશને માટે શું તો કે પ્રેમથી વર્તન કરવું જોઈએ એમની સાથે સમાન લાગણી રાખવી જોઈએ બરાબર અને એ પ્રમાણે એનું લાગણીથી કામ થવું જોઈએ શું કામે તો એ કર્મચારી વ્યવસ્થા છે એ માનવ સાથે સંબંધ ધરાવે છે કે કોઈને કોઈ ધંધાકીય એકમની અંદર કર્મચારી વ્યવસ્થા છે એ જુદા જુદા માનવ સાથે સંકળાય છે માટે કહી શકાય કે કર્મચારી વ્યવસ્થા એ માનવ સાથે સંબંધ ધરાવે છે
પછી વાત કરીએ મુદ્દા નંબર 2, કાયમી પ્રક્રિયા. મુદ્દા નંબર 2, કાયમી પ્રક્રિયા. કર્મચારી વગર એકમનું અસ્તિત્વ શક્ય નથી. જ્યાં સુધી એકમનું અસ્તિત્વ રહેશે ત્યાં સુધી કર્મચારીની જરૂર પડશે. તેથી કહી શકાય કે કર્મચારી વ્યવસ્થા એ કાયમી પ્રક્રિયા છે. કર્મચારી વ્યવસ્થા એ કાયમી પ્રક્રિયા છે. ખાસ કરીને વાત કરીએ કે કોઈ પણ ધંધાકીય એકમની અંદર સૌથી મહત્વની બાબત હોય તે પ્રવૃત્તિ એનું સતત ચાલુ રહેવું છે. શું કામે? કારણ કે પ્રવૃત્તિઓ ચાલુ રહેશે તો ધંધાકીય એકમને શું મળશે? તો કે નફો મળશે. જેવી જ પ્રવૃત્તિ બંધ થઈ એટલે ધંધાકીય એકમને તો કે નફો મળશે નહીં. કારણ કે પ્રોડક્શન બંધ થઈ ગયું. પ્રોડક્શન બંધ થઈ ગયું તો સેલિંગ નહીં થાય, બરાબર? અને સેલિંગ નહીં થાય તો ઉત્પાદકને નફો નહીં મળે. તો એ પ્રવૃત્તિને તમારે સતત ચાલુ રાખવી હોય તો શું કરવું પડે? તો કે એકમનું અસ્તિત્વ જો તમારે ટકાવી રાખવું હોય તો કર્મચારી વ્યવસ્થા પણ તમારે સાથે રાખવી પડે. કારણ કે પ્રોડક્શન માટે કોની જરૂર પડે? તો કે માણસની. સેલિંગ કરવા માટે કોની જરૂર પડે? તો કે માણસની. સેલિંગ કરવા માટે રોબોટ તો કે રાખી શકાશે નહીં, બરાબર? એવું તો શક્ય છે નહીં હજી. કદાચ આવતા 50 વર્ષની અંદર શક્ય બની જાય કે ભાઈ રોબોટ છે એ સેલિંગ કરશે, ઉત્પાદક કોઈને માણસોની જરૂર નહીં પડે, ઉત્પાદકને બધું રોબોટિંગ કામ થતું હશે. હા, થાય છે અમુક દેશોની અંદર, પણ પ્રોડક્શન સુધી. સેલિંગ માટે તો માણસની જ જરૂર પડે. જાપાન, રશિયા, લંડન, અમેરિકા, ગમે દેશમાં તમે જાઓ, દરેક દેશની અંદર તમે જુઓ ને તો ત્યાં પણ શું? તો કે આ પ્રકારની વ્યવસ્થા જોવા મળે. સેલિંગ માટે તો પર્સન જ જોઈએ, મીન્સ કે વ્યક્તિની જરૂર પડે છે. એટલે એકમનું અસ્તિત્વ જ્યાં સુધી હોય ને ત્યાં સુધી કર્મચારીની જરૂર પડે, મીન્સ કે કર્મચારી વ્યવસ્થાની જરૂર પડે. માટે કહી શકાય કે દરેક ધંધાકીય એકમમાં કર્મચારી વ્યવસ્થા છે એ મહત્વનો ભાગ છે. એટલા માટે એને કાયમી પ્રક્રિયા ગણી શકાય છે. પછી વાત કરશું મુદ્દા નંબર 3, મૂડી ખર્ચ. તો નંબર 3, મૂડી ખર્ચ. ધંધાકીય એકમમાં કર્મચારીની ભરતી, પસંદગી, તાલીમ, વગેરે માટે જે ખર્ચ કરવામાં આવે છે તે એક પ્રકારનો
એક પ્રકારનો મૂડી ખર્ચ છે. એક પ્રકારનો મૂડી ખર્ચ છે. કારણ કે કર્મચારી એ એક પ્રકારની મિલકત છે. તેથી તેના પર કરવામાં આવતો ખર્ચ મૂડી ખર્ચ ગણી શકાય છે. બરાબર. મુદ્દા નંબર 3 મૂડી ખર્ચ કે કોઈ પણ ધંધાકીય એકમની અંદર તમે જુઓ તો સૌથી વધારે છે એ કોને પ્રાયોરિટી આપવામાં આવતી હોય છે? કર્મચારીને. કારણ કે ઉત્પાદન, ખરીદી, વેચાણ સુધીની તમામ પ્રક્રિયાની અંદર કર્મચારી ઇમ્પોર્ટન્ટ ગણવામાં આવે છે. કોઈ પણ પ્રવૃત્તિની અંદર કર્મચારીને તમે બાદ કરી દો તો એકમની અંદર પ્રવૃત્તિ કરવી શક્ય નથી. તો કર્મચારી છે એ ધંધાકીય એકમની એક મિલકત સમાન છે. અહીં તમને 1 માર્કનો પ્રશ્ન પૂછવામાં આવશે મિત્રો, ખાસ યાદ રાખજો કે કર્મચારીને કોની સાથે સરખાવવામાં આવે છે? તો મિલકત સાથે સરખાવવામાં આવે છે. બીજું, કર્મચારી પાછળ કરવામાં આવતો ખર્ચ શું છે? તો એ મૂડી ખર્ચ છે. આ પણ ખાસ ધ્યાન આપજો. બરાબર. તો તમામ પ્રકારના ખર્ચાઓ કરવામાં આવતા હોય. જેમ કે કર્મચારીની ભરતી કરે ત્યારે પણ આધુનિક ભરતી હોય એટલે ખર્ચા કરવામાં આવે. કર્મચારીની બદલી કરવામાં આવે, કર્મચારીની પસંદગી કરવામાં આવે, કર્મચારીને તાલીમ આપવામાં આવે. આમ કોઈને કોઈ કર્મચારીને લગતા કાર્યો કરવામાં આવે ત્યારે ચોક્કસ પ્રકારના ખર્ચાઓ છે એ થાય છે. તો આ ચોક્કસ પ્રકારના જે કંઈ ખર્ચાઓ થાય છે ને એ પાછળ જે ખર્ચ થાય એક પ્રકારનો મૂડી ખર્ચ ગણી શકાય છે. શું કામ? તો કે તેનાથી લાંબા ગાળે ધંધાકીય એકમને તો કે નફો મળે છે. આ માટે દરેક ધંધાકીય એકમની અંદર કર્મચારી વ્યવસ્થા પાછળ જે ખર્ચ કરવામાં આવે છે એ એક પ્રકારનો મૂડી ખર્ચ ગણી શકાય છે. રેડી? વાત કરશું મુદ્દા નંબર 4, સંચાલનનો એક ભાગ. મુદ્દા નંબર 4, સંચાલનનો એક ભાગ. સંચાલનનો એક ભાગ સંચાલનના અન્ય કાર્યો જેવા કે આયોજન, વ્યવસ્થાતંત્ર, દોરવણી, અંકુશ વગેરેની જેમ કર્મચારી વ્યવસ્થા પણ સંચાલનનો એક ભાગ છે. આપણે આગળ જોઈ ગયા હતા. બરાબર કે યુનિટ નંબર 1 ની અંદર તમને એવું કહેવામાં આવ્યું હતું કે સંચાલન એટલે શું? બરાબર ને? તો અન્ય વ્યક્તિઓ પાસેથી કામ કરાવવાની કળા, જેને શું કહેવાય? સંચાલન. તો અહીંયા એવી જ રીતે તમને પૂછી શકાય કે સંચાલન એટલે તો કે આયોજન, વ્યવસ્થાતંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી અને અંકુશ જેનો સમાવેશ એટલે કે સંચાલન. બરાબર. તો આ તમામ કાર્યોની સાથે કર્મચારી વ્યવસ્થા છે એ પણ એમાં સમાવેશ થઈ જાય છે.
માટે એને સંચાલનનો એક ભાગ ગણી શકાય છે કે દરેક ધંધાકીય એકમની અંદર કર્મચારી વ્યવસ્થાને પણ પ્રાયોરિટી આપવામાં આવે છે. જ્યાં સંચાલન થાય છે એ સંચાલનની અંદર આયોજન થાય, આયોજન માટે કર્મચારી વ્યવસ્થાની જરૂર પડે, એના માટે દોરવણીની જરૂર પડે, અંકુશની જરૂર પડે, વ્યવસ્થા તંત્રની જરૂર પડે. એમ તમામ મુદ્દાનું જેટલું મહત્વ છે એટલું જ મહત્વ કર્મચારી વ્યવસ્થાનું પણ છે. માટે દરેક ધંધાકીય એકમમાં કર્મચારી વ્યવસ્થાને સંચાલનનો એક ભાગ ગણી શકાય છે. રેડી? હવે વાત કરશું આપણે મુદ્દા નંબર 5, બરાબર, વિશાળ પ્રવૃત્તિ. વિશાળ પ્રવૃત્તિ. કર્મચારી વ્યવસ્થા એ માત્ર કર્મચારી કલ્યાણની પ્રવૃત્તિ નથી, પરંતુ વિશાળ અર્થમાં કર્મચારીઓ, વિશાળ અર્થમાં કર્મચારીઓ મેળવવા, કેળવવા અને જાળવવા સુધીની પ્રવૃત્તિ છે. બરાબર? છેલ્લો મુદ્દો વિશાળ પ્રવૃત્તિ. ખાસ કરીને વાત કરીએ કે કોઈ પણ ધંધાકીય એકમની અંદર કે ભાઈ કર્મચારી વ્યવસ્થા છે એને વિશાળ પ્રવૃત્તિ ગણવામાં આવે છે. તો ભાઈ શા માટે વિશાળ પ્રવૃત્તિ ગણવામાં આવે? તો કે ભાઈ કર્મચારી વ્યવસ્થા એટલે માત્ર ને માત્ર કર્મચારીનું કલ્યાણ કરવું એવી જ પ્રવૃત્તિ નથી. તો કેવી પ્રવૃત્તિ છે? તો કે ભાઈ આ જે એક વિશાળ અર્થની અંદર ગણી શકાય. શું કામે? તો કે દરેક ધંધાકીય એકમની અંદર તો કે કર્મચારી મેળવવામાં આવે, એમાં સુધારો વધારો કરવામાં આવે, કોઈ પણ પ્રકારની ભૂલ થતી હોય તેને માર્ગદર્શન આપવામાં આવે, એને તાલીમ આપવામાં આવે, એનો વિકાસ કરવામાં આવે. આ સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ થાય પછી એકમની અંદર ટકી રહે એવા પ્રયત્નો કરવામાં આવે. તો એકમની અંદર ટકી રહે એના માટે જુદી જુદી પ્રવૃત્તિઓ કીધી મેં તમને કે નિવૃત્ત થાય, નિવૃત્તિ પછીના કાર્યો પણ કરવામાં આવે. તો એક આ વિશાળ અર્થની પ્રવૃત્તિ ગણી શકાય છે. શું કામે? તો કે માત્ર ને માત્ર કર્મચારીઓને તમે મેળવી રાખો એટલું જ પૂરતું નથી, પણ એને જાળવી રાખવા સુધીના પણ પ્રયત્નો કરવામાં આવે છે. આમ દરેકે ધંધાકીય એકમની અંદર વિશાળ અર્થની અંદર પણ કર્મચારી વ્યવસ્થાને લેવામાં આવે છે. માટે કોઈ પણ એકમની અંદર કર્મચારી વ્યવસ્થા એ માત્ર કલ્યાણની પ્રવૃત્તિ નથી, પણ કર્મચારીઓ છે એને મેળવવામાં આવે, એને કેળવવામાં આવે અને જાળવવા સુધીની પ્રવૃત્તિ પણ ગણી શકાય છે. આમ કહી શકાય કે ધંધાકીય એકમની અંદર કર્મચારી વ્યવસ્થાના જુદા જુદા લક્ષણો જોવા મળે છે. બરાબર? પ્રશ્ન નંબર 1, કર્મચારી વ્યવસ્થા એટલે શું? તેના લક્ષણો સમજાવો. જો તમને 1 માર્કનો પ્રશ્ન પૂછે કે ભાઈ કર્મચારી વ્યવસ્થા એટલે શું, તો તમારે માત્ર ને માત્ર ડેફિનેશન લખવાની છે. જો એમાં તમને એવું પૂછે કે ભાઈ વિશાળ અર્થમાં આપો તો તમારે પહેલો મુદ્દો લખવાનો છે. સામાન્ય અર્થમાં આપો તો પહેલો મુદ્દો લખવાનો છે. તમને એવું પૂછે કે ભાઈ વિશાળ અર્થમાં આપો તો આપણે નીચે લખેલું જ તમને ખબર હોય તો કદાચ, બરાબર, કે વિશાળ અર્થ અને સામાન્ય અર્થ આવું લખાયું હતું. જે અર્થ તમને પૂછેલો હોય એ જ અર્થનો તમારે જવાબ લખવાનો છે. રેડી? તો પ્રશ્ન નંબર 1 યુનિટ નંબર 5 પહેલો પ્રશ્ન આજે અહીંયા સમાપ્ત કરીએ છીએ. નેક્સ્ટ પિરિયડની અંદર નવા મુદ્દા સાથે ફરીવાર મળશું. ત્યાં સુધી બધાને ઓલ ધ બેસ્ટ. જય સ્વામિનારાયણ.